પાટણના નાયતા ગામ નજીક એસટી બસો અને ટર્બો ટ્રક પર કેટલાક શખ્સો દ્વારા રાત્રિના સમયે વાહનો પર પથ્થરથી હુમલો કરી પ્રજામાં ભયનો માહોલ પેદા કરનાર બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ઘટના મામલે સરસ્વતી પોલીસ મથકમાં ફરિયાદ હતી, જેમાં બે સરકારી એસટી બસો તેમજ ટર્બો ટ્રક પર પથ્થર વડે હુમલો કરી સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારે આ ઘટનાને પગલે એલસીબી પોલીસે 50 કરતાં વધુ સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ હુમલાખોરોને પાડવામાં સફળતા મેળવી છે। કિંબુવા ગામના ધવલ પ્રજાપતિ અને આધાર ગામના રણજીત ઠાકોર નામના શખ્સોને ઝડપી લેવાયા છે, જ્યારે પાટણ શ્રમજીવી વિસ્તારમાં રહેતો ઝાલા રાકેશ નામનો શખ્સ ફરાર હોઈ પકડવા ચક્રો ગતિમાન કરાયા છે, તો પ્રજામાં ભયનું વાતાવરણ ઊભું કરનાર બે શખ્સો ઝડપાયા છે, જેઓ હાઈવે પર પસાર થતા વાહનોના કાચ તોડી વિકૃત આનંદ મેળવતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો પોલીસે બે ઈસમોને ઝડપી આ લબરમુખિયા યુવાનોને કાયદાનું ભાન કરાવવા માટે સરસ્વતી તાલુકાના નાયતા નજીક ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું। ગઈ તારીખ 18 નવેમ્બરના રોજ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સિહોરી પાટણ હાઈવે આવેલો છે તેના મોટા નાયતા ગામ નજીક એક એસટી બસ કે જે શામળાજીથી દિયોદર જતી હતી, આ બસ ઉપર અજાણ્યા ઈસમોએ કોઈપણ કારણ વગર છૂટા પથ્થરો મારી અને ગાડીની કાચ તોડી અને નુકસાન કરેલ। આ જ રીતે તેમણે બીજી અન્ય બે બસો અને એક ટર્બો ટ્રકને પણ છૂટો પથ્થરમારો કરી અને નુકસાન કરી અને જે હાઈવે રોડ ઉપર જે રાત્રિના સમયે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય એમાં ભયનું માનસ ઊભું કરેલ અને આના અનુસંધાને જે એસટી બસના ડ્રાઈવરે છે તે ફરિયાદ હકીકત જાહેર કરતા સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ કરવામાં આવેલો। આ ગુનો વણશોધાયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના કરતા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે રિસોર્સ છે તેનાથી એનાલિસિસ કરતા આમાં એક નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ કે જેમાં આગળના ભાગે રાજાધીરાજ લખેલું છે તે મોટા નાયતાથી પાટણ ટાઉન સુધીના અલગ અલગ જગ્યાના સીસીટીવીના કેમેરાના ફૂટેજ ચેક કરતા આ મોટરસાયકલની હાજરી મળી આવતા અને ખાનગી બાતમીદારથી આ જે અજાણ્યા ઈસમો છે તેની ઓળખ કરતા આ ગુનામાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ રહે કિંબુઆ તથા ઠાકોર રણજીતજી રમેશજી રહે અગારને ધરપકડ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે ત્રીજો છે તેમનો સાગરીત છે ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી રહે શ્રમજીવી પાટણા છાપરા પાટણ એ ગુનામાં વોન્ટેડ છે। આજે